ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સુરતની સૌથી જૂની બાઉદીન કોલેજનો આદર્શ મહાવિદ્યાલયમાં સમાવેશ. જૂનાગઢ મનપાના શાસકોના ફતવાથી વિપક્ષે મૂક્યો લોકશાહી હનનનો આરોપ. ખેડૂતોને જુડા વચ્ચે ટીપી સ્કીમને લઈને યોજાય ઓનર્સ મીટિંગ. અને જૂનાગઢ શહેર અને જિલ્લાભરમાં
જાહેરાતથી વાહન ચાલકોમાં ફફડાટ. આ સાથે જોઈએ સમાચાર વધુ વિગતવાર. સોરઠની સૌથી જૂની વિદ્યાપીઠ બાઉદીન કોલેજને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આદર્શ મહાવિદ્યાલય તરીકે માન્યતા આપવામાં આવી છે. આદર્શ મહાવિદ્યાલયની શ્રેણીમાં સ્થાન મળતા હવે આ કોલેજને શિક્ષણ સંશોધન અને આધુનિક શૈક્ષણિક માળખા માટે વિવિધ પ્રકારના લાભ અને સવલતો માટે સરકાર દ્વારા ₹3 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. રાજ્યની 136 સરકારી કોલેજમાંથી ગુજરાતની 5 કોલેજને આદર્શ મહાવિદ્યાલય તરીકે પસંદગી થયેલ છે, જેમાંથી 2 કોલેજ જૂનાગઢની છે, જેમાં બાઉદીન સાયન્સ કોલેજ અને બાઉદીન આર્ટ્સ કોલેજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની ઐતિહાસિક અને હેરિટેજ ધરાવતી 125 વર્ષ જૂની વિદ્યાપીઠ એટલે કે બાઉદીન કોલેજ, જેમાં 1901 થી શૈક્ષણિક ધબકારાઓ સંભળાઈ રહ્યા છે. બાઉદીન કોલેજના કેમ્પસમાં બાઉદીન આર્ટ્સ અને બાઉદીન સાયન્સ એવી 2 કોલેજ આવેલી છે. બી આદર્શ મહાવિદ્યાલયની ગ્રાન્ટમાં મોડર્ન ડિજિટલ લાઇબ્રેરી, સમગ્ર કોલેજના તમામ ક્લાસ, સ્માર્ટ ક્લાસ, અતિ આધુનિક સેમિનાર હોલ, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે ઇન્ક્યુબેશન સેન્ટર બધું મળી અને ₹3 કરોડ, જેમાં બંને કોલેજને 1.5 કરોડની માતબર ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે. આપણી સરકારી બાઉદીન કોલેજ આમ જોવા જઈએ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં આપણી 136 સરકારી કોલેજો છે. એમાંથી 5 કોલેજની પસંદગી જે કરવામાં આવી આદર્શ મહાવિદ્યાલય તરીકે. એમાં જૂનાગઢની આપણી બંને કોલેજો, સાયન્સ કોલેજ અને આર્ટ્સ કોલેજ બંનેનો સમાવેશ થયો છે. એ અંતર્ગત આદર્શ મહાવિદ્યાલય અંતર્ગત આપણને 153 લાખ જેવી રકમ મળી છે, જેમાંથી આપણે મલ્ટીપર્પઝ હેતુ માટે હોલમાં સુધારા વધારા કરીશું, સ્માર્ટ ક્લાસરૂમ કરીશું આપણે, અને જેટલું કોલેજનું જેટલું સારું થઈ શકે એવા પ્રયત્ન કરીશું. લાઇબ્રેરીમાં પણ જે કંઈ સોફ્ટવેર વગેરે વસાવવાના છે, જર્નલ્સ, બોક્સ વગેરેની જે ખરીદી કરવાની થાય એ બધું કરવામાં આવશે 153 લાખમાંથી. જૂનાગઢના નગર દેવતા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે લોકો અભિષેક કરી શકશે. શહેરની મધ્યમાં ભૂતનાથ મંદિર ખાતે શ્રાવણ માસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દેવાધિદેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ 25 જુલાઈ શુક્રવારથી શરૂ થવા જઈ રહ્યો છે. શહેરમાં તમામ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠશે. પૂજન અર્ચન, મહાઆરતી સહિતના કાર્યક્રમો આયોજિત થશે. શિવ ભક્તો શિવમય બનશે. ત્યારે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભક્તોને મનોવાંછિત ફળ મળે છે, જેને લઈને શહેરની મધ્યમાં બિરાજમાન ભૂતનાથ મહાદેવ મંદિરે ભક્તો માટે અભિષેક કરવા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. રુદ્રાભિષેક 1 દિવસના મનોરથથી, ભોગ મનોરથથી, શૃંગાર દર્શનના મનોરથથી અને સંધ્યા આરતી, પ્રસાદ, ધ્વજા મનોરથથી, ગૌ પૂજન સહિતની સેવાઓમાં ભક્તો લાભ લઈ શકશે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુના માર્ગદર્શનમાં શિવ ભક્તો પણ અભિષેક અને પૂજન અર્ચન કરી શકશે. જેના માટે કાર્યાલયનો નંબર છે 87 58 88 31 25 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના નિવેદનને સમર્થન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે શંકરાચાર્યજીએ જે લાલા કરી છે તેની સાથે અમે સમર્થન આપીએ છીએ. આજે સમાચાર માધ્યમથી અમે એક સાંભળ્યું છે કે અમારા 4 પીઠમાંની એક પીઠ શારદા પીઠ વહાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે જે ધર્મ વિરુદ્ધ સનાતનની અંદર રહી કરી અને ધર્મ વિરુદ્ધ જે ચાલે છે અને ધર્મ વિરુદ્ધ પ્રચાર કરે છે એના વિશે આજે જગતગુરુ શંકરાચાર્ય સદાનંદજી મહારાજે બહુ સારું નિવેદન દીધું છે અને અમે એને સમર્થન આપીએ છીએ. અને બીજું કે
કે જે સનાતનની અંદર રહી કરી અને સનાતન વિશે ખોટું બોલે છે, એના વિશે ખોટું પ્રચાર કરે છે, તો આજે જગતગુરુએ જે લાલ આંખ કરી છે તો એના સમર્થનમાં અમે પૂરા છીએ. અને બીજું કે ભારતના હરેક જે કથાકારો છે, સાહિત્યકારો છે, એમને પણ આજે મહારાજજીના સમર્થનની અંદર આવી કરી અને આપણે પણ ધર્મ વિરુદ્ધ જે કાર્ય કરી રહ્યા છે સનાતનનો ચોળો પહેરી કરીને, તો એના વિશે લાલ આંખ કરવી જોઈએ, એના વિશે સત્ય બોલવું જોઈએ. તો આજે જે મહારાજજીએ નિવેદન દીધું છે એક સંપ્રદાય વિશે કે જ્યાં સંપ્રદાયની અંદર એક ઓમ શબ્દનો ઉલ્લેખ આવે છે કે ઓમ શબ્દ શાસ્ત્ર વેદ પુરાણ ઉપનિષદોની અંદર ઓમ શબ્દ જે લખેલો છે ને એની અંદર બે ભાગમાં વહેંચી કરી અને ઓમનો ઉચ્ચાર કરે છે, ઓમ. હકીકતની અંદર ઓમ શબ્દ એક છે. તો આજે જે વેદો પુરાણો ને ઉપનિષદોની અંદર જે ચીજ છે એને વિરુદ્ધ જઈ કરી અને અમુક સંપ્રદાયો જે કઈ કાર્ય કરી રહ્યા છે, જે સારું કાર્ય કરે છે એને અમે બિરદાવીએ છીએ, અને જે ધર્મ વિરુદ્ધ કાર્ય કરે છે તો એની અંદર અમે એનો વિરોધ કરીએ છીએ. અને અમારા જગતગુરુ શંકરાચાર્ય સદાનંદજી સાથે છીએ. અને સદાનંદજી મહારાજ આજે ચતુર્માસના અનુષ્ઠાન દરમિયાન જે નિવેદન દીધું છે એને અમે સાધુ સમાજ, પૂરો સાધુ સમાજ એને અમે સમર્થનમાં છીએ. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. જુનાગઢ મનપાના શાસકોના ફતવાથી વિપક્ષ લોકશાહી હનનનો આક્ષેપ મૂક્યો છે. મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મીટિંગમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. મેયરે તમામ કોર્પોરેટરોને પત્ર લખી અને જણાવ્યું હતું કે હવે મીટિંગમાં માત્ર એજન્ડામાં સમાવિષ્ટ મુદ્દાઓ પર જ ચર્ચા થશે. કોઈ પ્રશ્ન હોય તો લેખિતમાં પૂછવાનો રહેશે. સંબંધિત શાખા અધિકારી તેનો જવાબ લેખિતમાં જ આપશે. મેયરના મતે એજન્ડા બહારના પ્રશ્નોથી મુખ્ય મુદ્દાઓ ભટકી જાય છે. મીટિંગ લાંબી ચાલે છે. વિપક્ષના નેતા લલિત વરસાણાએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે આને લોકશાહીના અધિકારોનું હનન ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે કોર્પોરેટર જનતાની સમસ્યાઓને મીટિંગમાં રજૂ કરે છે. દર 2 મહિને મળતી બોર્ડની મીટિંગમાં પ્રશ્નો ન પૂછી શકાય તો જનતાને શું જવાબ આપવો તે મુદ્દો ઉઠ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકરે સ્પષ્ટતા કરી છે કે આ પત્ર કોઈ ચોક્કસ પક્ષ માટે નથી. એજન્ડા બહારના પ્રશ્નોથી મુખ્ય એજન્ડો અટવાઈ જતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જુનાગઢ મહાનગરપાલિકાનું જે જનરલ બોર્ડ મળે છે, જે સર્વોપરી હોય છે અને જુનાગઢના લોકોના હિત માટે અને જુનાગઢની દશાને દિશા નક્કી કરવા માટે મળતું હોય છે, ત્યારે મેયરશ્રી દ્વારા એવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે જનરલ બોર્ડમાં કોઈ તમારે પ્રશ્ન પૂછવાના નહીં, જે છે અમે લેખિત આપી દઈશું. પણ જે પ્રશ્નો પૂછવામાં આવે છે ને લેખિત પણ જવાબ આપવામાં આવતા નથી. ઉપરથી એવા મનગણત નિર્ણયો કરવામાં આવે છે કે ભાઈ જનરલ બોર્ડમાં તમારે પ્રશ્નો નહીં પૂછવાના. તો જે ચૂંટાયેલા સભ્યો છે એને કરવાનું શું? ચૂંટાયેલા સભ્યો છે એ સર્વોપરી હોય છે અને જનરલ બોર્ડમાં જે સમસ્યાઓ હોય એમના બાબતે અનેકો પ્રશ્ન કરતા હોય છે, ત્યાં અધિકારીઓ હોય છે, એમને એમના જવાબો આપવાના હોય છે. તો જનરલ બોર્ડમાં પ્રશ્ન ન ઉપાડે તો ક્યાં ઉપાડે? આવો જે મનગણત નિર્ણય જે ફતવો મેયરે બહાર પાડ્યો છે એ ખરેખર ખૂબ લોકશાહીની હત્યા સમાન છે અને આનો અમે સખત વિરોધ કરીએ છીએ. મેયરશ્રીએ જે લેટર લખ્યો છે જનરલ બોર્ડની બાબતમાં, તો એ માત્ર વિપક્ષને જ આપવામાં આવ્યો છે એવું નથી, તમામ કોર્પોરેટરોને આપવામાં આવ્યો છે. અને જનરલ બોર્ડની એક ગરિમા જળવાઈ રહે, જનરલ બોર્ડ એક સુચારુ રીતે ચાલે. ઓલું શું થાય કે બીજા પ્રશ્નોમાં આડેપાટે ચડી જતું હોય છે, પણ જે એજન્ડા છે એ એજન્ડા બાબતની ચર્ચા થાય અને યોગ્ય નિર્ણય થાય. એટલા માટે મેયરશ્રીને એવું લાગ્યું કે આ વ્યવસ્થિત રીતે જનરલ બોર્ડ ચાલે અને બધા નિર્ણયો આપણે ભેગા સાથે મળીને કરી શકીએ અને એક યુનિફોર્મલી આ બધું થાય, એક શિસ્તથી થાય. એટલા માટે મેયરશ્રીએ આ લેટર છે એ તમામ ચૂંટાયેલા સભ્યોને મોકલ્યો છે. જુનાગઢ જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માંસ મટન વેચાણ
અને જીવ હત્યા પર પ્રતિબંધ મૂકવા વિશ્વ હિન્દુ પરિષદે માંગ કરી છે. આ મામલે સનાતન ધર્મની લાગણી ધ્યાનમાં લઈ અને જાહેરનામું બહાર પાડવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનો એટલે સંયમનો મહિનો. શ્રાવણ મહિનો એટલે બ્રહ્માંડના આધિપતિ ભોળાનાથ દેવાધિદેવ મહાદેવનો મહિનો. સનાતન હિન્દુ ધર્મના લોકોની આસ્થા જેની સાથે જોડાયેલ છે તે મહિનો. શ્રાવણ મહિનામાં સનાતન હિન્દુ સમાજના લોકો જપ તપ અનુષ્ઠાન કરતા હોય છે. ત્યારે સનાતન હિન્દુ લોકોની ભાવના અને લાગણીને સમજી શ્રાવણ મહિના દરમિયાન જૂનાગઢ શહેર તથા જિલ્લામાં માંસ, મચ્છી, ઈંડા, નોનવેજના જાહેર તથા ઓનલાઈન વેચાણ તેમજ જીવ હત્યા પર પ્રતિબંધ લાદવો જોઈએ. આ અંગે કલેક્ટર દ્વારા કડક અમલવારી અર્થે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માંગ કરવામાં આવી હતી. જય શ્રી રામ. હું જયેશ ખેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી. 25/7 શુક્રવારથી જે સમગ્ર બ્રહ્માંડના આરાધ્ય દેવ એવા ભોળાનાથ ભગવાન શિવનો મહિમાનો જે શ્રાવણ માસ શરૂઆત થઈ રહી છે, ત્યારે આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સંપૂર્ણ જૂનાગઢ જિલ્લામાં કે જે માંસ, મટન, ઈંડા અને જીવ હત્યા પર પ્રતિબંધ લાવવામાં આવે, જેનું આજરોજ કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે અને આ અંગેનું તાત્કાલિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે અને આ જાહેરનામાની કડકાઈથી અમલવારી કરવામાં આવે, જે માટેની કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે. જય શ્રી રામ. જૂનાગઢ જિલ્લામાં બેફામ થતી ખનીજ ચોરીને લઈ અને ઉઠેલી ફરિયાદના આધારે ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખી સોનાડી ગામમાં ખનીજ ચોરીના દરોડા પાડવામાં આવ્યા હતા. લાખો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં માંગરોળ, ચોરવાડ સહિતના અનેક જગ્યાએ બેફામ થતી ખનીજ ચોરીની ફરિયાદ તાજેતરમાં જ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી, જેને લઈને કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. તદુપરાંત જૂનાગઢ જિલ્લામાં બેફામ થતી ખનીજ ચોરીને અટકાવવા માટે લોકો પણ ખાણ ખનીજ અને અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જેમાં વસઈ તાલુકાના સોનાડી ગામમાં બેફામ થતી ખનીજ ચોરીને અટકાવવા જાગૃત નાગરિક દ્વારા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. તેઓએ ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને સોનાડી ગામમાં દરોડા પાડ્યા હતા, જેમાં મોટે પાયે ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી, જેથી સાથે 2 ટ્રક અને હિટાચી મશીન પણ ઝડપી લેવામાં આવ્યું છે. કાયમી માટે અમારી નદીની અંદરમાં રેતી ચોરી ચાલી રહી છે, એટલા માટે થઈ અમે ખાણ ખનીજ વિભાગ તથા એસડીએમ સાહેબને જાણ કરેલી હતી. તે છતાં આજે પણ રેતી ચોરી ચાલી રહી હતી, એટલા માટે અમે ટેલિફોનિક જાણ કરી. એસડીએમ સાહેબ તાત્કાલિક પોતાની ટીમને લઈ અહીંયા હાજર રહ્યા અને બધી જેટલી ગેરરીતિ ચાલી રહી હતી બધીને સીઝ કરી. ટ્રેક્ટર, હિટાચી, જેસીબી, લોડર તે બધું સીઝ કર્યું. અને તે છતાં અમારી બીજી રજૂઆત છે કે જે લોકોએ એણે અહીંયા ગૌચરની અંદરમાં જે રેતીનો સ્ટોક અનલીગલી રીતે કરેલો છે, જે ગૌચર બચાવી પાડ્યું છે, એને અમને ગૌચર ખાલી કરી દેવામાં આવે અને વહેલી તકે તેની ઉપર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે અને તેનું બધું અહીંયા ખાડા પણ જે કરેલા છે તેની પણ બધી કાર્યવાહી કરવામાં આવે. ખાનગી ઈસમ તરફથી મેસેજ મળતા સોનાડી ગામે ઓજત નદીમાં જે લીઝ આવેલી છે ત્યાં બિન અધિકૃત ખનન ચાલુ છે એ બાબતની ફરિયાદ મળતા સ્થળ તપાસ કરવા માટે પહોંચેલા હતા અને સ્થળ ઉપરથી 2 ટ્રેક્ટર, 1 જેસીબી જીઓલોજીસ્ટના માઇનિંગ સુપરવાઇઝરને સાથે રાખી અને કાર્યવાહી કરી અને સીઝ કરેલ છે. તો ખરાબ વાતાવરણથી ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ રહેતા પ્રવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બુધવારે ગિરનાર પર્વત પર વાદળોનું આક્રમણ થતા વાતાવરણ વિપરી ગયું હતું, જેના પરિણામે ગિરનાર રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. આજે પણ ખરાબ વાતાવરણના કારણે સવારથી ગિરનાર રોપવે શરૂ થઈ શક્યો ન હતો. સતત બીજા દિવસે પણ રોપવે સેવા બંધ રહેતા દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ સહિતના લોકો રોપવેની સફર માણવાથી વંચિત રહી ગયા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર
હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢના ઝાંઝરડા ખાતે ખેડૂતોને જુડા કચેરી વચ્ચે ટીપી સ્કીમને લઈને ઓનર્સ મીટિંગ આયોજિત કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા પણ ઓનર્સ મીટિંગ આયોજિત કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ઝાંઝરડામાં પણ ટીપી સ્કીમને લઈને ફરી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ટીપી સ્કીમને લઈને જુડાના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે મળેલી મીટિંગમાં ઉગ્રતા પણ જોવા મળી હતી. ખેડૂતોએ તેમની 40% જમીન કપાત થવાને લઈ અને વિરોધ નોંધાવ્યો હતો. ટીપી સ્કીમ મામલે ખેડૂતો આવનારા સમયમાં જુડા કચેરી ખાતે વાંધા અરજી રજૂ કરશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું હતું. ટીપી સ્કીમ નંબર 7 ઝાંઝરડામાં ઓનર્સ મીટિંગ મેયર સમાજ ખાતે તારીખ 18/7/2025 રોજ રાખવામાં આવેલી, પરંતુ ખેડૂતોની એક લાગણી અને માંગણી એવી હતી કે સાઉન્ડ સિસ્ટમના કારણે અમારી વાત અમે આપને પૂરી રજૂ કરી શક્યા નથી. તો એક હકારાત્મક અભિગમ સાથે અમે એવો નિર્ણય લીધો કે આપણે ફરીવાર 24/7/2025 રોજ
પટેલ સમાજ જાજરડા ખાતે ટીપી સ્કીમની સમજૂતી આપશું અને એક જ ખેડૂતોને સાંભળશું. આજે આપ પણ મીડિયાના મિત્રો પણ જોઈ શકશો કે વિશાળ સંખ્યામાં તમામ ખેડૂતો આવ્યા છે અને એમણે જે કંઈ પ્રશ્નો રજૂ કર્યા એના સંતોષકારક અમે ઉત્તરો આપ્યા છે અને એનાથી ખેડૂત વર્ગમાં પણ એક ખુશીની લાગણી. બીજી વખત મિટિંગ બોલાવવાનું કારણ એ હતું કે ટેકનિકલ માઇકની ખામીને કારણે આ બીજી મિટિંગ બોલાવવામાં આવી છે. અમોને એ રજૂઆત થઈ હતી કે ભાઈ આવી યોજનાની એક જ વખત મિટિંગ થાય છે, પરંતુ અમારી રજૂઆતને ધ્યાનમાં રાખી આ જોડા કચેરીએ બીજી વખત આજે મિટિંગ બોલાવી છે અને ખેડૂતોને સાંભળ્યા છે. એટલે ખેડૂતોએ આ ટીપી સ્કીમનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે, કારણ કે એની 40% જમીન કપાત થાય અને ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ ભરવું પડે. આ કોઈ પરવડે એમ નથી. નાના ખેડૂતો છે એનું ભરણ પોષણ માંડ કરે છે. આવી સ્થિતિની અંદર આવી સ્કીમ લાવી અને વિકાસ ત્યાં થઈ શકે એમ નથી. એટલા માટે અમે ભારતીય કિસાન સંઘ પણ કહીએ છીએ કે આને આ વિકાસની યોજનામાં જ્યાં વિકાસ જ નથી ત્યાં ખેડૂતોની જમીન કપાત થાય એની સામે અમારો સખત વિરોધ છે. આજની મિટિંગમાં ખેડૂતોએ પોતાની જે મુશ્કેલી પડે છે તેના રજૂઆત, તેના મુદ્દાઓ રજૂ કર્યા છે અને કાયદાની પરિભાષા મુજબ આ ટીપી રદ થાય એ મુજબ કલમ 66 મુજબ વધુમાં વધુ ખેડૂતો જો આનો વિરોધ કરે, લેખિતમાં વાંધા અરજી આપે તો રદ થઈ શકે એમ છે. આ કાયદામાં જોગવાઈ છે. એને પણ આ લોકોએ જોડાના અધિકારીઓ કીધું કે ભાઈ આ જોગવાઈ છે જ કાયદામાં. એટલા માટે અમે પણ કીધું છે ખેડૂતોએ કે આવતા દિવસોની અંદર અમે આની વાંધા અરજીઓ પૂરેપૂરી આપીશું અને ટીપી સ્કીમ 66 કલમ 66 મુજબ રદ થાય એવી અમે માગણી કરશું. આજે જોડા દ્વારા એક ઓનર્સ મિટિંગનું આયોજન કરેલું હતું. જોકે આ ઓનર્સ મિટિંગ 1 જુલાઈ 2025 દ્વારા યોજવામાં આવેલી હતી, પણ ત્યારે સાઉન્ડના પ્રોબ્લેમને હિસાબે અમારી અને જોડા કચેરી વચ્ચેનું જે કોમ્યુનિકેશન થવું જોઈએ એ પ્રોપર રીતે થયું ન હતું. તેના અનુસંધાને આજે ફરી ઓનર્સ મિટિંગ બોલાવવામાં આવી હતી. આજે અમે ખેડૂતોએ અમારા જે વાંધાઓ હતા એ જોડાના અધિકારીઓશ્રીને રજૂ કર્યા છે અને અમારા જે નકશાઓ વિશે જે માહિતી માંગવાની હતી એ અમે અધિકારી પાસેથી માહિતી માંગી છે અને અમે અમારા જે વાંધાઓ છે એ બધા રજૂ કર્યા છે. એ બાબતે અમને અધિકારીશ્રીએ ગાઈડલાઇન્સ આપી છે કે કઈ રીતે તમારે વાંધા રજૂ કરવાના છે અને તમે કઈ રીતે આમાં આગળ વધી શકો એ બધી વાત કરી છે. હવે રહી વાત છે જે આ ટાઉન પ્લાનિંગ સ્કીમ વિશેની, તો આ ટાઉન પ્લાનિંગ સ્કીમનો જે કાયદો કહે છે કે 40% જમીન કપાત કરવી અને ખેડૂતોને ઉપરથી બેટરમેન્ટ ચાર્જ ચૂકવવાનો થાય છે. તો સાહેબ મારું કહેવાનું એટલું છે કે ખેડૂતોના ભોગે શહેરનો વિકાસ કેટલી હદે વ્યાજબી છે. આજે સરકાર ખેડૂતની આવક બમણી કરવાની વાત કરે છે, જ્યારે 5 વીઘાનો ખેડૂત ખાતેદાર હોય અને એની 40% જમીન કપાઈ જાય અને ઘરે 5 જણા એની ઉપર નપતા હોય તો 2-3 વીઘામાં ખેડૂત કેવી રીતે એનું ભરણ પોષણ કરી શકે અને એની આજીવિકા ચલાવી શકે. તો મારું અને અમારા સમસ્ત ગ્રામજનોનું એવું જ માનવું છે કે ખેડૂતોનો ભોગે લઈ આવી શહેરી વિકાસ યોજના હોવી ન જોઈએ. એટલા માટે અમે સમસ્ત ગ્રામજનો આ ટીપી સ્કીમનો સખત વિરોધ કરીએ છીએ અને એના માટે અમે આગળ જે પણ વાંધા અરજીઓ આપવાની રહેશે અથવા તો કાયદાકીય લડત કરવાની રહેશે એ માટે અમે બધા એક સાથે છીએ અને એ પ્રમાણે અમે આગળ વધીએ. વિસાવદર તાલુકાના વિછાવડ ગામમાં અમૃત સરોવર યોજના હેઠળ થયેલા કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મામલો એટલો બધો ગંભીર છે કે માજી સરપંચ તથા ફરિયાદી ધીરુભાઈ ભાલિયાએ ન્યાય ન મળી આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. વિછાવડમાં 2023માં અમૃત સરોવર બનાવ્યું ત્યારે તાલુકા વિકાસ અધિકારી તરીકે નંદાણીયા ફરજ બજાવી રહ્યા હતા. ફરિયાદી ધીરુભાઈએ આરોપ મૂક્યા છે કે આ કામમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ ફરિયાદ કર્યા છતાં તપાસ સમિતિમાં કામ કરનારાઓને જ સામેલ કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારના આક્ષેપોના પુરાવા આપવા ધીરુભાઈએ તૈયારી બતાવી. વધુમાં તેઓએ જણાવ્યું કે પીસીસી કર્યા વિના સીધા પેવર બ્લોક પાથરી દેવામાં આવ્યા હતા, જેને પરિણામે હાલમાં સરોવરમાં ઘાસ અને ઝાડવા ઉગ્યા છે. જમીન પર મજબૂત પ્લાસ્ટર પણ કરવામાં આવ્યું નથી, તો સમગ્ર કામની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે. આ મામલે વિસાવદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ કોટડિયાએ જણાવ્યું હતું કે હા, કદાચ 5-10% આમ તેમ થયું હોય એ શક્ય છે,
પણ ભયંકર ભ્રષ્ટાચાર થયો હોય એવું હું કહી શકતો નથી. પણ મારા ગામમાં પુષ્કળ આ પંચાયત આવ્યા પછી પુષ્કળ ભ્રષ્ટાચાર થયો એટલે એ મને જાણવા મળ્યું એટલે મેં બધી માહિતીઓ માંગ્યું, પણ અમારા દોંગા મંત્રીએ પૂરી માહિતી અમને આપી નહીં. ને અમારું જે અમૃત સરોવર બન્યું છે અંદાજે અમારા ખ્યાલ પ્રમાણે 10 થી 11 લાખ રૂપિયાનું છે. એની તકતીઓ આવી છે, એ તકતીઓ એમને રખડે છે. અને આ સરોવરમાંથી તમે જોવા ખડ ને ઉગ્યા ને આ અમે ખોદીને નકરી ધૂળે જ નીકળે છે. પણ આઈનો ટીડીઓ તેથી નંદાણીયા હતો, કારણ કે એ આમાં સામેલ હતો. એટલે એ તો આખો આડા કાન કરી જાય, એનો ખિસ્સામાં પડી ગયું બંડલ. એટલે એને કાંઈ ધ્યાન દીધું નહીં. અમે કીધું એને સમિતિ નિમી છે, પણ તે નિમી કેવી કે જે અધિકારીઓએ આ કામ કરાવ્યું હતું ને એ જ અધિકારીઓ અહીં તપાસમાં આવ્યા. એ અધિકારીઓ તો તપાસ કેવું કરે, જેણે ચોરી કરી અને તમે કહો તું ચોરને પકડી હતી, ચોરને પકડીવા જાય કોઈ હતી અને એ ચોર આવે સાબિત થાય. એટલે એ થયું નહીં. પછી મેં જુનાગઢ ડીડીઓમાં રજૂઆત કરી. એટલે આ ભાઈને ખબર પડી કે હવે આ ડીડીઓમાં લોકો બદલીને એ ગયા માણાવદર બાજુ, કારણ કે અહીં તો ધરાવ કરી લીધો, હવે માણાવદર બાજુ મોજ કરે. એટલે એ ડીડીઓનો રિપોર્ટ મેં મગાવ્યો. એ રિપોર્ટ એ આવ્યો, પણ એમાં એક નિર્દોષ છોકરાને કર્યો અને અમારા સરપંચ તો લાયક હતો ફેરવવાનો, એટલે એને ભ્રષ્ટાચાર ભૂલ કર્યો છે. એટલે એ રિપોર્ટ મેં ગાંધીનગર મોકલી દીધો. ને હવે 15 દીમાં આનો મને રિપોર્ટ જવાબ રજૂ ન મળે તો મારી ઈચ્છા છે કે હું મામલતદાર ઓફિસે જઈને આત્મવિલોપન કરી લેવાનું. અને અમારા વિસાવદર તાલુકા પંચાયતમાં નારેગા ડિપાર્ટમેન્ટમાંથી જે કામો મંજૂર થાય એ ગામ લોકોની ડિમાન્ડ આવે અને પછી એની મંજૂરી મળે. મંજૂરી મળ્યા પછી એના પ્લાન એસ્ટિમેટ બને, એસ્ટિમેટને તાંત્રિક ટીએસ આપે અને પછી વહીવટી મંજૂરી પછી કામ ચાલુ કરવામાં આવે. અને જ્યારે કામ ચાલુ કરવામાં આવે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ, મંત્રી અને એક મેટ કે જે હાજરી પૂરવાવાળો હોય એને કેટલા વર્કરો ત્યાં ગામમાંથી મજૂરો મળે એમ છે. અને એ મજૂરોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને કામ ઉપર જાય છે. એટલે તમે જેવી વાત કરો છો કે વિસાવદર તાલુકામાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે, આ બાબત હું સ્વીકારતો નથી. કોઈ જગ્યાએ મોટું કામ ચાલતું હોય અને આમ તે 5-10% થતું હોય એ વાત બરાબર છે, પરંતુ મેજર ભ્રષ્ટાચાર વિસાવદર તાલુકામાં આવો નરેગામાં થયો નથી, એ મારા જાણ મુજબ હું કહું છું. જુનાગઢ શહેર અને જિલ્લાભરમાં પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવથી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જુનાગઢ પોલીસ વિભાગ દ્વારા બુધવારે જિલ્લામાં મેગા ટ્રાફિક ડ્રાઈવ આયોજિત કરવામાં આવી હતી. ડ્રિંક કરી ડ્રાઇવિંગ કરતા ઇસમો તેમજ લાયસન્સ વગર વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 4 વ્હીલમાં લગાડવા બ્લેક ફિલ્મ કઢાવી દંડ પણ કર્યો હતો. તો ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન 4 વ્હીલમાં પોલીસનું બોર્ડ લાગેલા પોલીસ કર્મચારીને પણ દંડ કરવામાં આવ્યો હતો. શહેરમાં મધુરામ પાસે એસપી સુબોધ ઓડેદરાએ ટ્રાફિક ડ્રાઈવનું સુપરવિઝન હાથ ધર્યું હતું. તો આ તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને ડીવાયએસપી પણ મેગા ટ્રાફિક ડ્રાઈવમાં જોડાયા હતા. જુનાગઢ જિલ્લા રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સૂચના અનુસાર જુનાગઢ જિલ્લામાં મોટર વ્હીકલ અધિનિયમ 2019ની ગાઈડલાઇનનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ સખત અને કડક કાર્યવાહી કરવાની હોય. જે અનુસંધાને આજરોજ જુનાગઢ જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે અને કડક કાર્યવાહી કરવામાં આવે છે. જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવે છે. આ ઉપરાંત જે લોકો કાળા કાચની હોય છે તેના ઉપર કેસ કરવામાં આવે છે. આ ઉપરાંત જે વાહનોમાં નંબર પ્લેટ તૂટેલી હોય અથવા નંબર પ્લેટ ન રાખેલી હોય તે તમામ પ્રકારના લોકો ઉપર કેસ કરવામાં આવે છે. દેશી બનાવટના તમંચાની સાથે કેશોદના શખ્સની પોલીસે ધરપકડ કરી તમંચા સાથે કારતીસ પણ કબજે કરી લીધો હતો. કેશોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ રાત્રિના સમય દરમિયાન પેટ્રોલિંગમાં હતો ત્યારે કેશોદમાં ઉતાવળી નદીના કાંઠે 66 કેવી સબસ્ટેશનની પાછળ રહેતો ઇબ્રાહિમ શાહ અચુસા રફાઈ નામનો શખ્સ જાહેરમાં ગેરકાયદેસર રીતે હાથ બનાવટનો દેશી તમંચો સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે ઇબ્રાહિમ શાહ અચુસા રફાઈની ધરપકડ કરી તેની પાસેથી ₹25,000ની કિંમતનો તમંચો અને એક કારતીસ મળી અને ₹25,100નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક હથિયાર ધારા ભંગનો ગુનો દાખલ થયેલો છે, જેમાં
આરોપી ઇબ્રાહિમ શાહ, અયુબ શાહ, રફાઈ જે કેશોદ ઉતાવળી નદીના કાંઠ પાસે રહે છે, એના ઘર નજીક ત્યાં 66 કેવીના સ્ટેશન પાસે હથિયાર સાથે ઉભા રહેવાની બાતમીના આધારે કેશોદ પોલીસે ત્યાં એને ઝડપી તપાસ કરતા એમની પાસેથી એક દેશી તમંચો અને એક જીવતો કાર્ટીસ મળી આવેલું, જેના આધારે કેશોદ પોલીસે તેના વિરુદ્ધ હથિયાર ધારા ભંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. સદર આરોપી વિરુદ્ધ અગાઉ એનો પૂર્વ ઇતિહાસ ચેક કરતા અગાઉ પણ 18 જેટલા ગુના કેશોદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા છે, જેમાં પ્રોહિબિશન છે, મારામારી છે, રાયોટિંગ, એટ્રોસિટી વગેરેના ગુના એના વિરુદ્ધ દાખલ થયેલા છે. પોલીસે આમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો ઉપલેટામાં વિક્રમ ચોકથી ગંદા પાણી અને વરસાદી પાણી નિકાલ માટે ભૂગર્ભ ગટરની ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલુ હતી, પરંતુ છેલ્લા 1 મહિના થયા કોઈ કારણોસર કામગીરી અધૂરી મૂકી બંધ કરી દેતા સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ભૂગર્ભ ગટરની કામગીરી બંધ થતા ખાડાઓમાં પાણી ભરાઈ જવાના પરિણામે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 1 મહિના થયા કામગીરી બંધ કરી દેતા વિક્રમ ચોકમાં જ સ્કૂલ આવેલી હોય, વિદ્યાર્થીઓ રોડ ઉપર પડેલ ખાડાઓ અને ખીલાસરી પરથી પસાર થઈ રહ્યા છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો કોની જવાબદારી રહેશે તેવો સવાલ લોકોમાંથી ઉઠવા પામ્યો છે. જે આ રોડનું કામ ચાલુ છે એ રોડનું કામ વહેલા શકે પૂરું થાય અને આ જે પાણા છે, ભૂંગળા આડાવડા પડેલા છે તે વ્યવસ્થિત રીતે કરી દઈએ તેવી અમે નમ્ર વિનંતી અધિકારીશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ. તે અહીંયા જે વચ્ચેના ભાગમાં ગારો છે, પાણી ભરેલું હોય છે અને બાળકો અહીંયા હાલી શકતા નથી, સાયકલું પણ બાળકોની અહીં નીકળતી નથી. તો વહેલેસર આવડા કામગીરી થાય તેવી અધિકારીશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ. આ રોડ તો યાર હવે બહુ થોડુંક છે ને, આ કામ થવું જોઈએ આમાં, કેમ કે એક તો આ સળિયા દેખાય છે ને, એક તો સ્કૂલ છે અહીંયા બાજુમાં, બાળકોને બહુ તકલીફ પડે છે. જો કે કઈ થઈ જશે તો આમાં જવાબદાર કોણ છે? 18/6 ની આસપાસ આ કામગીરી શરૂ કરવામાં આવી, પાણી વોટર પાણીને વરસાદના પાણીને નિકાસ માટેની. 10 થી 12 દિવસ આ કામ આવેલું, પછી કોઈ પણ કારણોસર આ કામ બંધ કરવામાં આવ્યું. કામ બંધ કરતા પહેલા એને 2-3 ફૂટ માથે માટી ચડાવી દીધી. આ માટીના કારણે ઘણી દુર્ઘટનાઓ થવાની શક્યતા. વરસાદમાં પાણી પલળી જાય માટી, તો પાણીથી માટી બીજા રોડ ઉપર, સામેના રોડ ઉપર આવી જાય. અહીં હાલવાની પણ જગ્યા નથી હોતી, હાલી પણ નથી શકતા, માણસ એવો કિચકાણ થાય છે. ઘણીક વાર રજૂઆતો કરવા છતાં કોઈ તંત્રએ આની અંદરમાં એક પણ વખત કોઈ નોંધ લીધી નથી. વિદ્યાર્થીઓને બહુ જ મોટી હાલાકી ભોગવવી પડે છે. વિદ્યાર્થીઓ સ્કૂલે પણ જઈ શકતા નથી. બીજું, આ સીસી રોડને જેટલું કામ કરવાનું હતું એના કરતાં વધારે એડવાન્સમાં ખોદી નાખવામાં આવેલું છે. આ ખોદેલા સીસી રોડમાં ખીલાસરી, લોખંડની ખીલાસરી 2-3 ફૂટ રોડ ઉપરથી દેખાય છે, નજરે ચડે છે બધાને, પણ આ તંત્રને આ લોખંડના સળિયા દેખાતા નથી. આ કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે દેખાશે. આજે વિક્રમ ચોકમાં જે ગાતાના પારા સુધી જે સ્ટોમ વોટરનું કામ ચાલી રહ્યું છે તે પાણીના નિકાસ માટેનું છે. તે હવે આ ચોમાસાના વરસાદને લીધે બંધ છે કામ અત્યારે. તો ત્યાં વરસાદને લીધે જે માટી હોય તે ખસી ગઈ હોય, જે આપણે આરસીસી રોડ હોય તે ખોદકામ કરી અને પાઇપનું ફિટિંગનું આપણે કામ જે કરી છે તે આરસીસીમાં ક્યાંય હરિયા દેખાતા હોય તો અમે એન્જિનિયરને પણ સૂચના આપી દીધી છે કે ભાઈ સ્થળ તપાસ તમે કર્યો અને તે તાત્કાલિક સળિયાનો જ્યાં દેખાતા હોય એનો નિકાલ કરો. લોકોની અરજી એમાં આવેલી છે. એમાં જે સ્કૂલ છે ને એ સ્કૂલમાં 2 ગેટ છે. એક આગળનો આ રોડ ઉપર ગેટ આવે, એક પાછળના રોડ ઉપર ગેટ આવે. એટલે આ આગળના રોડ ઉપર અહીંયા ખોદકામ છે એટલે આ રોડની અમારે સૂચના જ છે. શિક્ષણ સમિતિના ચેરમેન ને નિકુંજભાઈ મારી બાજુમાં બેઠા છે, એને અમે પણ સૂચના આપી દીધેલી છે. એટલે આ બાજુથી બાળકોને નીકળવાની મનાઈ છે, એટલે પાછળના રોડેથી નીકળી શકે એમ છે. ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં મોટરસાયકલ મકાનમાં અથડાવતા બોલાચાલી બાદ મારામારી થઈ હતી. કુંભારવાડામાં પટેલ યુવાનના મકાનમાં વિધર્મી યુવાનની બાઇક અથડાતા બોલાચાલી થઈ હતી. 3 વિધર્મી યુવાનો અને એક પટેલ યુવક વચ્ચે મારામારી થતા લોકોના ટોળે એકત્ર થયા હતા. હોકી વડે 3 શખ્સોએ માર માર્યાનો પંકજભાઈએ આક્ષેપ કર્યો છે. માર મારી 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મારામારી બાદ વધુ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તમારું નામ?
પંકજભાઈ ડાયભાઈ બાલવા. ક્યાં રહેવાનું? કુંભાવાળામાં. શું થયું હતું માથાકોટમાં? ગાડી પીને આવ્યો ને ગાડી અડેડી મકાનને, એટલે બાપાએ ગાયરું દેવા માંડ્યો. હું બહેણ તો એમાંથી માથાકૂટ થઈ ગઈ. બસ એ જ વાત. એને ઓકી કાઢી દીધી, એમાં હાથમાં માંડ્યો ઓકી. શું સામે કોણ હતા? અમે બોધ્યો હતો અને અન્ય 2 જણા. એની પાસે શું શું હતું? તમને કઈ રીતે મારવામાં આવ્યો? હોકી હતી એની પાસે, પાટાને ભીકાને મારવા માંડ્યો. એ કેટલા જણા હતા? તમે કેટલા જણા હતા? હું એક જ હતો, એ 3 જણા હતા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સોરઠની સૌથી જૂની બાઉદીન કોલેજનો આદર્શ મહાવિદ્યાલયમાં સમાવેશ. જૂનાગઢ મનપાના શાસકોના ફતવાથી વિપક્ષે મૂક્યો લોકશાહી હનનનો આરોપ. ખેડૂતોને જુડા વચ્ચે ટીપી સ્કીમને લઈને યોજાય ઓનર્સ મીટિંગ. અને જૂનાગઢ શહેર અને જિલ્લાભરમાં પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવથી વાહન ચાલકોમાં ફફડાટ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ,
જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.